ભાવનગરમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરના નિર્મળનગર વિસ્તારમાં બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં કહી શકાય કે કિન્નરોની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી। કિન્નરો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા, તે દરમિયાન અસામાજિક તત્વોએ તેમનો પીછો કરીને મારવાની કોશિશ કરી હતી। કિન્નરો દ્વારા એક વ્યક્તિને ઝડપી લઈ જાહેર રોડ પર માર મારીને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો, પરંતુ 1.5 કલાક સુધી કિન્નરોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા બાદ પણ પોલીસ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું। આ દરમિયાન તત્વોએ ફરીથી બનાવના સ્થળે જઈને કારની અંદર વધુ નુકસાન કર્યું હતું, ત્યારે નીલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કિન્નરો દ્વારા પોલીસની કાર્યવાહી અંગે આક્ષેપો કરવામાં આવ્યા છે। આમાં વાત એવી હતી કે મારા ગુરુએ જેને રાખડી બાંધે છે, ભાઈ કરેલા છે, એને મેરેજ હતા, તો શેરવાનીનો પ્રસંગ અમારા હતો, શેરવાની લેવાઈ ભાઈને હારે અમે ગયા હતા, તો ગાડી સાઈડમાં પાર્ક કરી હતી અને અમે એ મેટરવાળાને કોઈને ઓળખતા નથી, એ લોકોને અંદરો અંદર માથાકૂટ હતી, જે બી હોય અમારે કાંઈ પ્રશ્ન નહોતો, તો અમારી 4 વ્હીલ તોડી, તો અમે અહીંયા એ ડિવિઝન કહેવાય ત્યાં આવ્યા, તો ત્યાં આવ્યા, અરજી લખાવી, હા અરજી લખાવી, અમને કે અરજી લખાવો, અરજી લખાવી, બધું કર્યું, 10 મિનિટ બેસો, 10 મિનિટની 1.5 કલાકથી 2 કલાક થઈ, કોઈએ કાંઈ વસ્તુનું ધ્યાન અમારું દીધું નહીં, તો પછી બીજી વાર ત્યાં હુમલા કરવા માંડ્યા, અમે ઓળખતા નથી તો અમારી ગાડી હાવ તોડી નાખી, બીજી વાર તોડી, અમે પોલીસ સ્ટેશને બેઠા હોવા છતાં, અને અમે અહીંયા પોલીસ સ્ટેશને આવતા હતા 6 થી 8 વ્યક્તિ અમારી પાછળ આવ્યા, અમને મા બેન હમાણી સતત ગાળું દીધી, અમે ઓળખતા નથી તોય, તો અમારા એક માસી એને કાટલો પકડીને પોલીસ સ્ટેશને લાવ્યા, તોય તે એના ફરિયાદ કરે, પોલીસવાળા કે બધું કરી નાખશે, નિર્મળનગરના અંકુશ છે, કોઈક દીપ છે, એવા અજાણ્યા છે, એ બધા ઓળખતા હોય, તો હવે આ એ ડિવિઝનવાળા અહીંયા ગાડી હોવા છતાં પોલીસવાળા ગયા, બધું કર્યું, તો એમને એમ કહેશે પછી કરશે, આ એ ડિવિઝન પોલીસ સ્ટાફ બન્યો છે શું કામ? અમે માસ્યુસી અમે માણસ નથી, અમારી અરજી કોણ લખશે? માસ્યુઓને કાંઈ ઇન્સાફ મળવાની વસ્તુ જ નથી, અમારું હમણાં કોઈક કેસ કરવા આવશે નહીં લખી લે, તો અમને એમ કહે કે તમે લૂંટ કરી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, માસી ઉપર એવા આરોપ નાખશે, તો અમે કેસ લખવા આવી ત્યારે અમારી અરજી કેમ લખે ને કેસ ન લખે ને 10 મિનિટ 1.5 કલાક 2 કલાક, તો અમે એમ કહીશું સરકાર સાહેબને કે અમારી અલગ ઓફિસ કરાવો, અલગ પોલીસ સ્ટેશન કરાવો, બીજું હું આજે મારા ભાઈના 17 તારીખે મેરેજ છે, તો એના માટે જે હું ભાઈ કરી બોલેલી છું, તે મારા ભાઈ આજે નિર્મળનગરના નાકે શેરવાની જોવા ગયેલા, ત્યાં કોઈ બબાલે માથાકૂટ થયેલી એ લોકોને અંદર, એમાં મારી ગાડી તોડી નાખેલી, મારી ગાડી છે બ્રેજા 7555 નંબરની, એ પછી ફરીવાર અત્યારે અમે અહીંયા આવ્યા છીએ પોલીસ ચોકીએ, તો પોલીસ ચોકીએ અમારી અરજી લીધી છે, પણ અત્યારે કોઈ ધ્યાન દેતા નથી, તો એ માટે હું ડીએસપી ઓફિસે જાઉં છું, કારણ કે અમારી કોઈ માથાકૂટ નથી, કોઈ વસ્તુ નથી, બીજી વખત પાછી અત્યારે અમારી ગાડી ત્યાં પડી છે, તો બીજી વખત એ લોકોએ ગાડી તોડી નાખી છે, તો અમે ક્યાં જઈએ? અમારું કોણ છે? એ લોકો કોણ છે? કાંક એક અંકુશ ને એવું કાંક નામ છે, એક એ લોકો 7-8 જણા છે, એટલે મને તો છોકરાએ કીધું કે એનું નામ આ છે, એ નિર્મળનગરમાં જ રહેશે, અને એમની યાર 6-7 છોકરા છે, એ લોકોએ આ બધું કર્યું છે। ના, અમારે કાંઈ લેવા દેવા જ નથી ભાઈ, અમે તો ના શેરવાનીનું બુક કરાવી ગયા હતા, એ લોકોનો અંદર કોઈ મેટર હોય કે કોઈ ઝઘડો હોય અમને ખબર નથી, પણ અમારી ગાડી તોડી નાખી છે ત્યાં। તમે ના વ્યક્તિ નીકળ્યા પછી તમારી ઉપર પથ્થરમારો કર્યો છે? ત્યાં ગાડી અમે સાઈડમાં હતી, ત્યાંથી અમે અંદર લીધી ને તો પહેલાં અમે ત્યાં ગાડી તોડી નાખી, પછી અમે અંદર લેવા ગયા ને તો ત્યાં અમારી ગાડી તોડી નાખી, એટલે અમે ત્યાંથી ભાગ્યા, અમારે કોઈ લેવા દેવા જ નથી એ લોકોની મેટરમાં।